વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રની અંદર વિષય ગુજરાતી ધોરણ 7 અને એકમ 10 જેનું નામ છે અખબારી નોંધ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણા અભ્યાસક્રમમાં શા માટે મૂકવામાં આવ્યો છે? તેનું કારણ છે કે તમે છાપાઓ તો વાંચતા જ હશો, અને છાપા એટલે કે ન્યૂઝપેપર, ઘણા લોકો છાપાઓને ન્યૂઝપેપર પણ કહે છે. તો આ ન્યૂઝપેપર શા માટે વાંચવા જોઈએ અને એનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે એ આ પાઠ દ્વારા તમને સમજાશે. વળી આપણા મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય કે ભાઈ આપણે આપણી જાહેરાત છાપામાં આપવી હોય તો શું કરવું પડે? તો તમારી જે આ ચિંતા છે એ પણ આ પાઠ દ્વારા દૂર થશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આના લેખકનો પરિચય મેળવીશું. અખબારી નોંધ ના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. એમનો જન્મ 6/8/1939 થયો હતો. એમનું જન્મસ્થળ સરોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા તરીકે રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. કટાર લેખન એટલે કે એક એવી કોલમ, તમે કદાચ જોતા હશો કે ન્યૂઝપેપરની સાથે સાથે અમુક કોલમ આવે છે, અથવા તો કોઈ પૂર્તિ હોય તો એમાં ઘણા બધા લેખકો અલગ અલગ કોલમ લખે છે. કોઈ સાહિત્ય વિશે કોલમ લખે, તો કોઈ પ્રકૃતિ વિશે કોલમ લખે છે, તો કોઈ આ રાજકારણ વિશે કોલમ લખે છે. તો અલગ અલગ પ્રકારની કોલમ લેખક લખતા હોય છે. તો એમાં દૈનિક પત્રોમાં ડૉક્ટર ચંદ્રકાંત મહેતાની પણ કોલમ આવે છે. અખબારી નોંધ એ પાઠમાં લેખકે પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપીને એમાં આવતા કેટલાક સમાચારલક્ષી લેખના જરૂરી નમૂના પણ રજૂ કર્યા છે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. ઘણીવાર આપણે કોઈના ઘરે જ ગયા હોય તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ તો ખબર કાઢવા માટે આવે. કોઈ બીમાર હોય અથવા તો કોઈનો એક્સિડન્ટ થયો હોય ત્યારે કેટલું લાગ્યું છે કે નહીં અને કઈ રીતે બધું થયું એ આપણે જાણવા માટે જઈએ છીએ. અહીંયા ગામડામાં તો લોકો ખબર કાઢવા માટે આવ્યા એવું પણ કહેતા હોય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને
પોતાનો સમાજ ધર્મ અદા કરે છે। અહીંયા ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે એક સંસ્થાલક્ષી સમાચાર આપ્યા છે કે જે વિનામૂલ્યે છાપેલા છે કે ગુજરાત યુનિવર્સિટી CCC CCCની પરીક્ષા હવે સાંજે લેશે। તો આ સમાચાર આપવા ખૂબ જરૂરી છે। તો આવા સમાચારો વિનામૂલ્યે અખબારો છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે। રોજગારીના અવસરો વધારવા જોઈએ તો જ છૂટાછાટો લાભકારક નીવડે। કે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્ગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે। કે પોતાના સમાચારમાં અમુક જગ્યા પોતે વિશેષ નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે રોજગારીના અવસરો વધારવા જોઈએ તો જ છૂટછાટો લાભકારક નીવડે। સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે। સંક્ષિપ્ત સમાચાર નોંધ એટલે કે તમે ઘણા સમાચાર પત્રો જોતા હશો, ગુજરાત સમાચાર, સંદેશ સમાચાર, તો એની અંદર ટૂંકા સમાચાર આવે છે। જેમ કે કોઈ ખેલ પુરસ્કાર મેળવ્યો હોય, કોઈ શાળામાં પ્રજાઉત્સવ ઉજવાયો હોય, અથવા તો ઇનામ વિતરણ હોય, ભજન કાર્યક્રમ રાખેલો હોય, તેવા નાના સમાચારને સંક્ષિપ્ત સમાચાર કહેવામાં આવે છે। અને સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે। જેમ કે ઉત્સવ ઉજવણીઓ, પછી ધાર્મિક સાંસ્કૃતિક સમાચારો, ઇનામ વિતરણ, તો આ બધું પ્રેસ નોટ કહેવામાં આવે છે। માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે। આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે। ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે। ધાર્મિક અને સાંસ્કૃતિક, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ, મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણીવાર છાપામાં જોતા હશો અવસાન નોંધ, તો એ બેસણા કે શ્રદ્ધાંજલિ નોંધ પણ વિનામૂલ્યે અખબારો એટલે કે ન્યૂઝપેપર છાપામાં છાપે છે। આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રીજોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે। કે આપણે એવા સમાચાર મોકલવા હોય, કોઈ સમાચાર સારા પ્રસંગના સમાચાર મોકલવા હોય અથવા તો માઠા પ્રસંગના સમાચાર મોકલવા હોય તો આપણે શું કરવું પડે? તો એના માટે આપણે અમુક વિગતો દર્શાવવી પડે અને એક અરજી મોકલવી પડે। તો અહીંયા એ અરજી આપેલી છે કે સમાચાર મોકલનાર વ્યક્તિ કે શુભેચ્છકોનું સરનામું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ લખવી પડે, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કરવાનો, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, કારણ કે સમાચાર સાચા છે કે નહીં એના પુરાવા પણ સાથે જોઈએ। કારણ કે ઘણા લોકો ફેક ન્યૂઝ પણ આપતા હોય છે, તો કાયદેસરની કાર્યવાહી પણ આપણા ઉપર થાય છે। માટે સાચા સમાચાર જ આપણે સમાચાર પત્રોમાં આપી શકીએ। મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો, તો અહીંયા આપણે કોઈ સમાચાર મોકલવા હોય તો એના માટે શું કરવું પડે, શું લખવું પડશે? તો પહેલાં તો જમણી સાઈડ તારીખ લખવાની હોય છે,
પછી સંબોધન આપવું પડે કે માનનીય તંત્રીશ્રી, કે જે સમાચાર ચલાવતા હોય એને શું કહેવામાં આવે છે? તંત્રી કહેવામાં આવે છે. જેમ કે કોઈ સંદેશ સમાચાર જે માણસ ચલાવે છે તો એને કહેવામાં આવે છે તંત્રી. તો માનનીય તંત્રીશ્રી. પછી જે સમાચાર પત્ર હોય, જેમ કે સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત હોય, તો એ રીતે આપણે લખવામાં આવે છે. અહીંયા છે દિવ્ય શિક્ષણ. પછી એની નીચે આપણે સરનામું લખવાનું હોય છે. અહીંયા છે 406 ભૂમિ કોમ્પ્લેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ 5/3/2016 રોજ પ્રકાશિત કરી આભાર કરશો જી. સન્માન સહિત આપનો વિશ્વાસુ રમેશ પંડ્યા. વિદ્યાર્થી મિત્રો, બિડાણ તો અખબારી નોંધ. બિડાણ એટલે કે જોડાણ. એક અરજી આ રીતે લખવાની હોય છે અને એની સાથે આપણે બિડાણ કરવું પડે છે. શું બિડાણ કરવું પડે છે? તો આપણે જે નોંધ સમાચાર પત્રમાં મોકલવાની છે એ આપણે બિડાણમાં લેખિત સ્વરૂપે લખવી પડે છે અને એને જોડવી પડે છે. અખબારી નોંધના નમૂના. હવે આપણે નમૂના જોઈએ. તો સાહિત્યિક, તો અહીંયા તમે સાહિત્યિક વાંચી શકો છો કે કોઈએ સમાચાર પત્રમાં મોકલાયું છે અને પછી સમાચાર પત્રોવાળાએ છાપ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડૉક્ટર કુમારપાલ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2 વાગ્યા સુધી. ઇનામ વિતરણ. તો નાના બમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડ ભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાકે. પછી વ્યાખ્યાન. ધ થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વ્યક્તિત્વ. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખળી 6 રસ્તા, નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 કલાકે. અહીં એક સુંદરકાંડનું પણ નોંધ આપવામાં આવી છે કે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે. 4 જૂનું ભગવતીનગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર. એક અમદાવાદનું સરનામું અહીંયા છે. બપોરે 4:30 થી 6 વાગ્યા સુધી. અહીંયા ભજનનું પણ એક સંક્ષિપ્તમાં નોંધ આપવામાં આવી છે કે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડેહલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6 વાગ્યા સુધી. અવસાન નોંધ. અહીંયા તમે અવસાન નોંધ પણ જોઈ શકો છો. આ ઉપરાંત તમે છાપાઓમાં પણ અવસાન નોંધ આવતી જ હોય છે. તો અહીંયા મૃત્યુ નોંધ બેસણું રાખેલું છે એની અહીંયા નોંધ આપવામાં આવી છે. સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30 40 ગંગામિયા સોસાયટી ખોખરા અમદાવાદ. સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાઈ માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4 થી 5 વાગ્યા સુધી. સર્વધર્મ સભા. તો અહીંયા વાંચી શકો છો તમે કે એક સભા યોજવાની છે અને લોકોને એની જાણ થાય એ માટે અહીંયા નોંધ આપવામાં આવી છે કે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ધોરણ G4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. હવે વિવિધ સમાચાર આપણે જોઈશું કે જે નાના મોટા સમાચારો હોય છે તો એની નોંધ પણ છાપાઓમાં આવતી હોય છે. બપોરે 2 ગુજરાત શ્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુમતપુરા. બપોરે 12:30 મોંઘવારીના વિરુદ્ધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અને અમદાવાદ. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 એટલે કે W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે.
શું તો વોટ, ક્યાં તો વેર, ક્યારે તો વેન, શા માટે તો વાય અને કોણે અથવા તો વુ. અખબારી નોંધ યાદી પ્રેસ નોટ. તો સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અખબારી યાદી તો અહીં તમે જોઈ શકો છો કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો કોઈ સરકારી સંસ્થા હોય અને એને ભરતી કરવાની હોય તે પોતે છાપામાં જાહેરાત આપે છે અને પછી છાપાવાળા હોય છે, જે તંત્રી હોય છે, એ છાપામાં એમની જાહેરાત છાપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો અહીંયા લખેલું છે કે અમદાવાદ ગુરુવાર આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12માં ફિઝિકલ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એગ્રેગેટ 50%થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તો તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારોએ આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે 17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય અખબારી યાદી. સરકારી કે અર્ધસરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ કે માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાઠ અખબારી નોંધ. પાઠ શા માટે અહીંયા અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો છે? તો કે તમને અખબાર વિશે ખબર પડે કે અખબાર શું છે, અખબારમાં તંત્રી કોને કહેવાય અને આપણે પોતે સમાચાર મોકલવા હોય તો આપણે શું કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે વાંચજો અને એની સાથે રોજ અખબાર વાંચવાનો પણ આગ્રહ રાખજો. ઘણા લોકોને સવારમાં એક સારી આદત હોય છે કે ભાઈ સવારમાં નાહી ધોઈ પૂજાપાઠ કરીને પછી અખબાર વાંચવું. અખબાર વાંચવાથી આપણને ઘણું બધો ફાયદો આપણને મળે છે. જેમ કે આપણે ભરતી કોઈ પણ જો સરકારી આપણે અભ્યાસક્રમ કર્યો હોય, ગ્રેજ્યુએશન કર્યું હોય, 12 પાસ કર્યું હોય તો કઈ ભરતી આવવાની છે એની જાણ પણ આપણને થઈ છે. દેશમાં શું ચાલી રહ્યું છે, પોલિટિક્સ હોય, રાજકારણ હોય, ખેલકૂદ હોય, સાંસ્કૃતિક હોય, ઘણું બધું આપણને જાણવા મળે છે. દેશમાં રોજબરોજની ઘટનાઓ શું બને છે એ આપણને અખબાર દ્વારા ખબર પડે છે. અને એ સિવાય આપણને વાંચનનો પણ શોખ આપણી અંદર પેદા થાય છે. જો તમે અખબાર વાંચવાનો ટેવ પાડશો તો ધીમે ધીમે તમે સારા પુસ્તકો પણ વાંચવાનો ટેવ પાડશો. તો એક ખૂબ સારી આદત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ અખબાર વાંચો, એને સમજો અને જેમ તમે એનો વધુ અભ્યાસ કરશો, જેમ વધારે અખબાર વાંચશો એમ તમને આ પાઠની સમજ પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂરો થાય છે અને બીજા ભાગની અંદર આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. થેન્ક યુ.